नगर प्राथमिक शिक्षा समिति से इस वक्त एक बड़ी खबर सामने आ रही है। दरअसल नगर प्राथमिक शिक्षा समिति के सदस्य के तौर पर बिन हरीफ जिग्नेश सोनी के नाम की घोषणा कर दी गई है। नगर प्राथमिक शिक्षा समिति के उपाध्यक्ष के पद की जगह खाली थी, जिसके मद्देनजर वडोदरा महानगर पालिका की ओर से सदस्य पद के फॉर्म वितरित किए गए थे। कई लोगों ने फॉर्म लिए थे, लेकिन नगर प्राथमिक शिक्षा समिति के सदस्य के तौर पर जिग्नेश सोनी ने अपना नामांकन दर्ज करवाया था। तब बिन हरीफ जिग्नेश सोनी के नाम की घोषणा नगर प्राथमिक शिक्षा समिति के सदस्य के तौर पर कर दी गई है, जिसके मद्देनजर उनके समर्थकों की ओर से उनका अभिवादन करते हुए, फूलों का हार पहनाते हुए और मुंह मीठा करवाते हुए उनका सत्कार किया गया था। ભારતીય જનતા પાર્ટીએ મને જે નાના કાર્યકર્તા તરીકે એક સેલના સહકન્વીનરને આ જે મોકો આપ્યો છે એ માટે સૌથી પહેલાં તો હું પ્રદેશના નેતાઓ અને ખાસ કરીને પાટીલ સાહેબ, રત્નાકરજી, ગોરધનભાઈ ઝડપિયા સાહેબ અને એમના માર્ગદર્શનથી વડોદરા શહેર પ્રમુખ અને તમામ શહેરના હોદ્દેદારોના સહકારને કારણે આજે હું આ શિક્ષણ સમિતિમાં જવાને લાયક બન્યો છું। ત્યારે આ એક રાષ્ટ્ર નિર્માણનો યજ્ઞ છે। નાના બાળકોને તૈયાર કરવા એટલે આપણા ભવિષ્યના રાષ્ટ્રનું નિર્માણ છે। એ બાળકોને તૈયાર કરવામાં શિક્ષણ સમિતિ જે અત્યારની છે એ ખૂબ સારું કામ કરી જ રહી છે। એને વેગ મળે એમાં હું મારા પ્રયાસોને પણ ઉમેરી અને સૌની સાથે રહી અને આગળ ખૂબ સારું કામ થાય અને મારા કેટલાક નવા વિચારો હશે એ પણ હું આપવાનો પ્રયત્ન કરીશ અને ખૂબ સારી રીતે આપણે આ યજ્ઞમાં આહુતિ આપીશું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એક સભ્યની ચૂંટણી માટે ગઈ 11 જુલાઈના રોજ એક ઉમેદવારી પત્ર શ્રી જિગ્નેશભાઈ બાબુભાઈ સોની દ્વારા રજૂ કરવામાં આવેલ હતું। સદર જે ઉમેદવારી પત્ર રજૂ થયું એની આજરોજ ચકાસણીની તારીખ નિયત કરવામાં આવેલ હતી। આજરોજ ચકાસણીની તારીખે ઉમેદવાર શ્રી તેઓને ટેકો આપનાર અને દરખાસ્ત મૂકનાર સાથે હાજર થયેલા છે અને તેઓ દ્વારા એમના અસલ પ્રમાણપત્ર, અભ્યાસ અને વયમર્યાદા અંગેના રજૂ કરવામાં આવેલા છે। આ પ્રમાણપત્રની ચકાસણી કરતાં એમનું ઉમેદવારી પત્ર છે માન્ય જણાયેલ છે અને ઉમેદવારી પત્ર માન્ય રહેતા બીજા કોઈ ઉમેદવાર ન હોય જે નિયમો છે અને નિયમ 11 હેઠળ તેઓને બિનહરીફ ચૂંટાયેલા જાહેર થાય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।